આપણી ગરીબીનું રક્ષણ કરવા માટે, આપણામાં દૈવી ગુણો ખલાસ ન થઈ જાય એટલા માટે, અને આપણી સાધુતા અખંડ રહે એટલા માટે એ અવતાર થાય. એવા ગુરુ મળે તો તાળા ઉઘડી જાય, પહોંચી એના હાથમાં. તેથી ગુરુનો મહિમા બહુ છે. તદપી કહી ગુરુ બાર, મારા ગુરુએ તુલસીદાસજી કહ્યું ન સમજો, પણ મને સમજાવતા ગયા સમજાવતા ગયા સમજાવતા ગયા. મારા મગજમાં એક ધ્વનિ પેદા કરી, એક એવી નાખી દીધી કે હવે 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 બીજો કોઈ ટાવર ઉપયોગમાં નથી આવતું, એવી નાખી દીધી. એ જ વાતાવરણમાં હવે જીવું છું એવું કર્યું. અને મેં નક્કી કર્યું કે રામચરિતમાનસની રચના કરું. 1631ની રામનવમીને દિવસે મંગળવાર અયોધ્યામાં આ ગ્રંથનું પ્રકાશન થયું. 4 સંવાદો રચ્યા. જ્ઞાન સંવાદ કૈલાસનો, શિવ પાર્વતી, કર્મનો ગંગાને કિનારે યાજ્ઞવલ્ક ભરદ્વાજ, ઉપાસના સાધનાનો ઘાટ ત્યાં કાગભૂસુંડી અને ગરુડ, અને દીનતા શરણાગતિ નિતાંત પ્રપત્તિ એના ઘાટ ઉપર બેઠેલા તુલસી અને એનું મન. ક્યાંય ભીડ નથી. મેં ગઈ કથામાં કહ્યું 2 પાંખાવાળા પક્ષી, એક કાગ અને એક ગરુડ, 2 પાંખોવાળા, સમશીલ સમશીલ સમશીલ, શ્રોતા વક્તા જ્ઞાન. 2 મુનિ, ભરદ્વાજ મુનિ બસઈ પ્રયાગા, જાગબલિક મુનિ પરમ વિવેક, 2 મુનિ સમશીલ. દેવયોનીમાં જગદંબા પાર્વતી અને મહાદેવ, 2 દેવયોનીમાં સમશીલ, અને તુલસી અને પોતાનું મન. મહાત્મા આવી ગયા તો સાંભળતા હતા, બાકી તુલસી ને એનું મન, માનવી અને એનું મન આ સમશીલ થાય. આજે આપણું મન કાંઈક કરે છે, માનવી કાંઈક જીવે છે. આ સમશીલ નથી થયું એટલા માટે યુદ્ધો છે. પ્રહલાદે, કાલે તમે કહેશો તો શ્લોક લઈએ, પ્રહલાદે ભગવાનની સ્તુતિ કરતા એમ કહ્યું છે કે મારા મગજમાં તમારી કથા વિકુંઠનાથ, હે વિકુંઠનાથ, તમારી કથા મારામાં નથી બેસતી. આટલું સાંભળ્યું, કારણ કે મારા મનમાં 9 દુર્ગુણો બેઠા છે. મારા મનમાં ચરિત નથી, દુરિત છે. મારું મન દુષ્ટ છે, મારું મન અસાધુ છે, તીવ્રમ. મારું મન બહુ વિચાર કરે છે. જે વસ્તુ બહુ તીવ્ર હોય ને ઉષ્ણતા પેદા કરે. મારું મન સંતાપ, ક્રોધ, વાતમાં તમસ. તમે વિચાર કર્યો કે ભગવાન રામ જ્યારે વનમાં ગયા તો તમસાના કિનારા સુધી આખી અયોધ્યા હતી. તમસા તીર નિવાસ કી. તમસા એ તમસ વસ્તુનો પ્રકાર, અને તમોગુણ સુવડાવી દે. બધા હુઈ ગયા. એ સુઈ ગયા, એ ચિત્રકૂટ ન પહોંચ્યા. આટલા જાગતા હતા એ ચિત્રકૂટ. મારો રામ જાગતો હતો, જાનકી જાગતી હતી, લક્ષ્મણ અને સુમન એ ગયા. આ તમસ મને તમને સુવડાવી દે છે સાહેબ. બધા સુઈ ગયા અને રહી ગયા. સવારે પછી બૂમો પાડી, રામ ક્યાં છે, રામ. ત્યાં તો ચીડિયા ચૂક ગઈ છે. જાગો. અને આ તમસ, આ તમો ગુણ મને તમને મુશ્કેલીમાં મૂકે, પરેશાન. ઘણા લોકો તમો ગુણમાં જ જીવે છે. ક્રોધ ક્રોધ ક્રોધ, અને એ સુવડાવી દે છે એકદમ પેલામાં નાખી. તો મારે તમને વાત એ કહેવી છે બાપ, તુલસી મનના 9 અત્યારે સ્મરણ નથી, કાલે શ્લોક જ લાવી દઈશ તમે ભાગવતનો. મારા મનના 9 દુર્ગુણો, હે પ્રભુ, એમાંથી મને કેમ કથામાં વિકુંઠનાથ, મારું કથા સાંભળ્યું તો મારું મન કેમ ભટક્યા કરે? કારણ કે મારું મન દુષ્ટ છે, મારું મનમાં તીવ્રતા છે, મારું મન અસાધુ છે, મારા મનમાં શોક છે, મારા મનમાં ભય. આ ભાષાંતર મને યાદ આવે છે પણ શ્લોક નથી યાદ આવે. તો બાપ, તુલસી અને એનું મન, મહાત્મા અને મન, દેવ અને દેવી, પક્ષી અને પક્ષી, મુનિ અને મુનિ, સમશીલ 4 બેઠક યોજાણી છે. અને તુલસીદાસજીએ કથાનો આરંભ કર્યો મનને કહેતા, અને તુલસીદાસજી પછી માઢ રાગમાં આપણને પ્રયાગ લઈ ગયા. ભારદ્વાજ મુનિ બસ દયા
શરણાગતિના ઘાટથી કથા હવે કર્મના ઘાટ ઉપર જઈ રહી છે. પ્રયાગમાં મારા ભરદ્વાજજીનો આશ્રમ છે. કલ્પવાસ કરવા માઘ મકરગત સૂર્ય હોય ત્યારે આખી દુનિયા પ્રયાગમાં સ્નાન કરવા આવે, અનુષ્ઠાન કરે. એક બાર ભરદ્વાજજીના આશ્રમમાં કલ્પવાસ કરવા માટે દેવ, ધનુજ, કિન્નર, નર બધા જ આવેલા. 1 મહિનાનું પ્રયાગ સ્નાન કરીને બધાએ વિદાય લીધી. ત્યારે એક મહાત્માએ જ્યારે વિદાય લીધી ત્યારે તુલસી લખે, જાગ બલિક મુનિ પરમ હે એમાં યાજ્ઞવલ્ક નામના મહાત્મા ત્યાં મહેમાન હતા 1 મહિનાથી ભરદ્વાજજીના આશ્રમ. એને પણ વિદાય માંગી કે મહારાજ હવે બધા જાય છે, હું પણ જાઉં. ત્યારે યાજ્ઞવલ્કને ભરદ્વાજજીએ રોકી લીધા કે આપ ન જાઓ. ત્યાં તુલસીદાસજીએ લખ્યું છે યાજ્ઞવલ્ક પરમ વિવેકી. આ પરમ શબ્દ તુલસીએ જ્યાં જ્યાં લગાડ્યો છે ત્યાં ગજબ કર્યો. પરમ પ્રેમ, પરમ વિરાગ, પરમ આશ્રમ, આ બધા જ્યાં જ્યાં પર એમ ભરદ્વાજજી અહીંયા યાજ્ઞવલ્ક વિવેકી નહીં, પરમ વિવેકી. એક વખત બ્રહ્મા યજ્ઞ કરતા હતા. પિતામહ બ્રહ્મા યજ્ઞ કરે. હવે એમાં છેલ્લી આહુતિ અને એમણે સાવિત્રીને, બ્રહ્માજીએ સાવિત્રીને કહ્યું કે તમે આવો, છેલ્લી આહુતિ આપવાની છે. સાવિત્રી કોઈ કારણસર જલ્દી જતા નથી. અને અહીંયા હવે યજ્ઞમાં તો જે સમયે બધું થવું હોય એ સમયે થવું જોઈએ, નહીતર ફલથી વંચિત રહેવાય. સાવિત્રી આવ્યા ને અને બ્રહ્માજી ચિંતિત થયા. બ્રહ્મા વિવેકી છે. બ્રહ્મા વિવેકી, એનું વાહન જ હંસ છે અને હંસ વિવેકનું પ્રતીક. જેની સવારી હંસ ઉપર હોય એ માણસ કેટલો વિવેક. આ યાજ્ઞવલ્ક આવ્યા એટલે મને તમને કહેવાની ઈચ્છા થઈ. શું થયું? એમાં ઇન્દ્ર આવ્યો. બ્રહ્માજીને કહ્યું કે પિતામાં આપ યજ્ઞ કરો છો કેમ? કે સાવિત્રીને મેં બોલાવ્યા પણ ખબર નહીં એ શું કરે અને હવે સમય જાય. અને ઇન્દ્રએ કીધું કે હું એક કન્યા ઉત્પન્ન કરું, એને બેસાડજો ને તમારી બાજુમાં. આ ઇન્દ્રને આવી ખટપટ બહુ આવડે. નહીં તો એને અહીંયા યજ્ઞ ચાલે છે બ્રહ્માને, ત્યાં બધી ખટપટ કરવા આવવાની શું જરૂર? અને એણે શું કર્યું? એક ગાય ઉત્પન્ન કરીને, એક અહિર કન્યા, એક કોઈ ગોપ કન્યા ઉત્પન્ન કરી. અને બ્રહ્માએ કીધું કાંઈક કર, આ સમય જાય. અને ઇન્દ્રએ એ ગોપ કન્યાને ગાયને ખવડાવી દીધી. અને ગાયના મોઢામાંથી એ ગોપ કન્યા પાછી નીકળે છે અને ગો બ્રાહ્મણનું ગોત્ર એક ગણાય. નહીતર બ્રહ્માએ કીધું કે સાવિત્રી જ બેસી શકે, આ બીજું કોઈ હોય તો એનું અમારું ગોત્ર એક ને, પણ આપણે ત્યાં ગો બ્રાહ્મણના, ગાય અને બ્રાહ્મણનું ગોત્ર, એટલે હંમેશા આપણે ગો બ્રાહ્મણ આ હંમેશા આપણે ત્યાં એ બેનું ગોત્ર એક જ કહેવાય. એ પોતે ગાયના મુખમાંથી નીકળે છે, એનું નામ ગાયત્રી. એને બેસાડે. યજ્ઞની છેલ્લી આહુતિ એમાં સાવિત્રી આવ્યા. અને પછી તો ધમાલ જ થાય ને. સાવિત્રી કે તમે આટલી રાહ ન જોઈ શકો? આ કોણ છે? તમારા મનમાં કાંઈ અવિદ્યા પેસી ગઈ છે? અરે દેવી, આ તો યજ્ઞ પૂરો કરવા માટે, બીજો કોઈ હેતુ નથી. ઇન્દ્રએ કહ્યું, પણ ઇન્દ્રને તો આ સિવાય કઈ ધંધો જ નથી. એ તો હરખું હાલતું હોય ત્યાં બખડો જ ઉભો કરે છે ઇન્દ્ર. અને ક્રોધમાં આવેલા સાવિત્રીએ બ્રહ્માને શ્રાપ આપ્યો કે તમે મૃત્યુલોક ઉપર જશો અને અતિશય કામી થશો. એ બ્રહ્માનો અવતાર એ યાજ્ઞવલ્ક છે. યાજ્ઞવલ્ક તરીકે ધરતી ઉપર પણ એનામાં વિવેક છે, કારણ કે ઓલો હંસ જેનું વાહન છે ને એનો આ અવતાર છે. માટે જાગ બલિક મુનિ પરમ વિવેક. આ વિવેકે ક્યાં અવતરણ કર્યું છે? યાજ્ઞવલ્ક અતિ વિકારી બન્યા. વિકારમાંથી મુક્ત કરવાના બે સાધનો, એક તો વિદ્યા
સાચી વિદ્યા કોઈ પણ ક્ષેત્રની, કોઈ પણ વિધાની વિદ્યા તમે વિકારો ઓછા કરશો. તમે સ્વાધ્યાયમાં ડૂબી જાઓ, વિકારોની એસી તૈસી થઈ જાય. અને બીજું હરિનામ, આ વિકારોની ગતિને ધીમી પાડે. યાજ્ઞવલ્ક મહારાજ વિદ્યાશીલ બને છે. સાકલ્ય નામના મહાત્માની પાસે વિદ્યા ભણવા ગયા. આ બધી પુરાણોની કથાઓ છે. આ વ્યાસનું ગજબ વ્યાસે એ કામ કર્યું છે. ભગવાન વ્યાસના સાકલ્યની પાસે ગયા, મને વિદ્યા ભણાવો. સાકલ્ય પોતાના ગુરુકુળમાં યાજ્ઞવલ્કને રાખ્યા અને અદભુત બધી જ વિદ્યા, ષડાંગ વિદ્યા બધું જ એને શીખવે. પહેલાના જમાનામાં શું થતું હતું કે ઋષિઓના આશ્રમમાં રાજા મહારાજાઓ પણ ચાતુર્માસ કરવા જતા. એક કાળે એ આશ્રમમાં ન રહે, પોતાના પરિવાર સાથે જાય, આશ્રમની બહાર પોતાની શિબિર કરે અને ત્યાં જેમ આપણે